નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક। સમાચારોની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર। અમરોલી કોસાડ પાસેથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પડાયો। કતારગામમાં ખૂંખાર બની ગાયે શિંગડું મારી બાઇક પરથી રત્નાકલાને પછાડ્યો। સિટી લાઇટ રોડ ખાતે આવેલા સરદાર પટેલ મ્યુઝિયમ સાયન્સ સેન્ટર પાસેથી પસાર થતા રાહદારીનો મોબાઈલ ઝૂંટવી 3 ઇસમો ફરાર। હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ 15મા ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યો। અને નારાયણ સાંઈને દાંતનો દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલ લવાયો। હવે જોઈશું સમાચારો વિસ્તારથી। પોલીસે માહિતીના આધારે કોસાડ એસએમસી આવાસના જાહેર રોડ પાસેથી એક ટેમ્પો અટકાવી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને એકને વોન્ટેડ પણ જાહેર કર્યો છે। તેમની પાસેથી કુલ 2.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। અમરોલી કોસાડ એસએમસી આવાસ ખાતે પોલીસે મળતી માહિતી મુજબ એક ટેમ્પાને અટકાવ્યો હતો। ટેમ્પાને અટકાવી પોલીસે રોયલ સ્પેશિયલ ઓલ્ડ ડિલક્સ કંપનીની વિસ્કીની 224 નંગ કે જેની કિંમત 11,200 તથા બિયરના ટીન 144 નંગ કે જેની કિંમત 14,400 થતી હોય આટલા મુદ્દામાલ ઝડપી પાડી રીતેશભાઈ ઉત્તમભાઈ પટેલ વલસાડા ખાતેથી વેચાણ કરવા માટે અશોકા લેન્ડમાં લાવી હેરાફેરી કરતા ઝડપાઈ ગયો હતો। એની પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ, બિયરના ટીન કે જેની કિંમત 25,600 તથા ટેમ્પો મળી કુલ્લે રૂપિયા 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કર્યો છે। કેમેરામેન સોહન પટેલ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત। કતારગામ વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક રૂક્ષ્મણીનગર સોસાયટીમાં બુધવારે એક રત્ન કલાકાર પર ખૂંખાર બનેલી ગાયે હુમલો કર્યો હતો। બાઇક પર જતા રત્ન કલાકારને જમીન પર પછાડી દઈ બદલો લેતી હોય તેમ ગાયે શિંગડા અને પગથી માર મારી અધમોવો કરી મૂક્યો હતો। સ્થાનિકોએ બચાવવા ભારે પ્રયાસ કર્યા બાદ પણ ગાય તેના પર તૂટી પડી હતી। આખરે રત્ન કલાકારને બચાવી લઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। દિનેશ ભગવાનભાઈ પ્રજાપતિ નામનો રત્ન કલાકાર યુવક બુધવારે કતારગામ વિસ્તારમાં આવેલી રૂક્ષ્મણીનગર સોસાયટીમાં બાઇક લઈને પસાર થઈ રહ્યો હોય આ દરમિયાન એક તંદુરસ્ત ગાયે શિંગડું મારીને રત્ન કલાકારને ભોંય ભેગો કરી દીધો હતો। શિંગડા તથા પગના માર મારવાનું શરૂ કરી દીધું હતું, જેથી આસપાસમાં દોડધામ મચી ગઈ હતી। ગાયથી યુવકને બચાવવા સ્થાનિક દંડા લઈને એકઠા થઈ ગયા હતા। ગાયના મારથી યુવકને બચાવવા માટે લોકો પણ આવી પહોંચ્યા હતા અને ગાયને દૂર ખસેડવાના પ્રયાસો પણ કરાયા હતા, પરંતુ ગાય સ્થાનિકોને ડર બતાવવા તેમની તરફ દોડતી અને બાદમાં ફરી યુવક પર હુમલો કરતી। સોસાયટીમાં માર મારતી ગાયથી બચાવવા પાણી પણ છાંટતા હતા, પરંતુ આ ગાય યુવક પર બદલો કાઢતી હોય તે રીતે તેને છોડતી જ ન હતી। લોકોમાં ચર્ચા પણ જામી હતી કે ગાયનું આ યુવકે કંઈક નુકસાન કર્યું હશે, જેથી તે બદલો લઈ રહી છે। કેમેરામેન દીપક વાઘ સાથે અશ્વિની સોનવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત। ઉમરા પોલીસ મથકમાં ફરી એકવાર ચીલ ઝડપનો ગુનો નોંધાયો છે। 3 અજાણ્યા ઈસમોએ રાહદારીના હાથમાંથી ફોન ઝૂંટવી નાસી છૂટ્યા હતા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અભિષેક નરેન્દ્રભાઈ શાહ પાલ્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર પાસે આવેલા સિદ્ધિ ચક્ર એપાર્ટમેન્ટમાં રહે છે। સિટી લાઇટ રોડ પાસે આવેલા સરદાર પટેલ મ્યુઝિયમ સાયન્સ સેન્ટરના જાહેર રોડ પરથી પસાર થતા હોય આ દરમિયાન કોઈક 3 અજાણ્યા ઈસમો મોટરસાયકલ પર આવીને બ્લેક કલરનો સેમસંગ ગેલેક્સી નોટ 4 કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત 20,000 છે તે છૂટવી નાસી છૂટ્યા હતા। આ ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પીપી બ્રહ્મપટ્ટ કરી રહ્યા છે। કેમેરામેન દીપક વાઘ સાથે અશ્વિની સોનવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત। હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ 15મા ગુરુવારે પણ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે પહોંચી ગયો હતો, જ્યાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું
કે કેન્દ્રમાં એનડીએ સરકાર બન્યાના 3 વર્ષમાં 514 કરતા પણ વધુ જવાનો શહીદ થઈ ચૂક્યા છે. તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. ત્યારે ટોળો મારતા તેમણે કહ્યું હતું કે પીએમને બંગડીઓ મોકલવાની વાતો કરનારા હવે ક્યાં ગયા. આ સાથે જ પાસમાં ભાગલા પડવાથી લઈને આંદોલન ઠંડુ થઈ ગયા પર હાર્દિકે પોતાનું મંતવ્ય પણ આપ્યું હતું અને આગામી સમયમાં હાઈકોર્ટની મંજૂરી લઈને સુરતમાં સભા કરવાના હુંકારો પણ હાર્દિકે વ્યક્ત કરી દીધો હતો. હાર્દિક પટેલે ભારતીય સેનાના જવાનોના માથા વાંડવા સંદર્ભે કહ્યું હતું કે આ શરમજનક કૃત્યને સાંખી જ ન લેવું જોઈએ. આંકડા આપતા હાર્દિકે જણાવ્યું હતું કે 2012 થી 2014 સુધીમાં 253 જેટલા જવાનો શહીદ થઈ ચૂક્યા હતા, જ્યારે 2014 થી 2017 સુધીમાં 514 થી પણ વધુ જવાનો શહીદોને વહોરી છે. ત્યારે શહીદો પર આચરવામાં આવેલી બર્બરતાનો જવાબ આપવો જોઈએ. હાર્દિકે ટોણો મારતા એવું પણ કહ્યું હતું કે અગાઉ પીએમને બંગડીઓ મોકલવાની વાતો કરનારા અત્યારે સમગ્ર દેશની જનતા છે. બંગડીઓ મોકલવી, ક્યાંક બિરયાની વાતો કરવામાં આવતી તો ક્યાંક લવ લેટરની વાત પણ કરવામાં આવતી. देखो गई काले અમે એક ખાલી કોમેન્ટ કરી હતી ફેસબુક પર વેરીફાઈડ પેજ ઉપર કે ભાઈ સુરતની બધા પાટીદારો દ્વારા કહેવામાં આવે કે જલ્દીમાં જલ્દી સુરતની અંદર અનામત મુદ્દે સભા થવી જોઈએ. તો અમે એવું કહ્યું કે ટૂંક સમયમાં સંકલન સાથે સભા કરીશું. આજે પોલીસ કમિશનર સાહેબે જાહેરનામું પણ પાડ્યું છે અને છેલ્લે એક મીડિયા મિત્રો લખ્યું પણ છે કે વ્યક્તિગતને ધ્યાનમાં રાખીને કોઈ એક વ્યક્તિને જાહેરનામું પાડવામાં આવ્યું છે. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે સુરતની અંદર જ્યારે ઈચ્છા પડે ત્યારે 144 ઈચ્છા પડે ત્યારે જાહેરનામું પાડવાથી ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ ઊભી કરવાનું કામ છે અને ઉપર સરકારી આદેશ દ્વારા પોલીસ દ્વારા પણ મન ફાવે તેમ પગલાં પણ લેવામાં આવે છે. પણ જોઈએ છે આવનારા દિવસોની અંદર સમાજ દ્વારા અને તમામ જનતા દ્વારા યોગ્ય જવાબ પણ સરકારને આપશે. કેમ કે લોકશાહી દેશની અંદર લોકોની લોકશાહી ખેંચવાનો કે તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવનારા દિવસોની અંદર જનતાનો પણ યોગ્ય જવાબ હશે. હાર્દિક, ક્યાંક ને ક્યાંક હવે પાસમાં ભંગાણ પડી રહ્યા છે. તમારા નાના કાર્યકર્તાઓ તમારાથી નારાજ છે. હવે નાના મોટા તો મને ખ્યાલ નહીં નાના મોટા ક્યાંથી આવ્યું અને સમય જતાં 2 વર્ષ થઈ ગયા આંદોલનના, તો નાના મોટા વાદ વિવાદો ઊભા થયા હશે અને એ વાદ વિવાદોને સોલ્યુશન સાથે રાખીને સંકલન કરીને કઈ રીતે સફળતા મેળવી શકાય લડાઈની અંદર એ સાથે બેસીને નક્કી કરાશે. નાના સભા કરશો સુરતની અંદર ટૂંક સમયમાં આ કાર્યક્રમ કરવાનું આયોજન થઈ રહ્યું છે. સરકાર દ્વારા મંજૂરી તો મળતી નથી, પણ વ્યવસ્થાના ભાગરૂપે કાયદાકીય રીતે હાઈકોર્ટમાંથી પણ મંજૂરી લાવવાના પ્રયાસો કરીને સુરતની અંદર વિશાળ કાર્યક્રમો કરીશું. નાના કાર્યકર્તાઓની ફરિયાદ હતી કે ફક્ત ને ફક્ત કન્વીનરો સાથે જ આપ મિટિંગ કરો છો, નાના કાર્યકર્તાઓને ગણતા નથી, એવી ફરિયાદ પણ છે ને અચાનક જ આ ગ્રુપ ડિલીટ મારી દેવામાં આવ્યું હતું. કયા ગ્રુપની વાત છે ને એ તમારા પાસનું જ છે. એ તો ઘણા બધા આંદોલનની અંદર ઘણા બધા પાસના ગ્રુપો બનેલા છે અને આ વ્યક્તિગત એક સંગઠનનો મામલો છે, એને કોઈ બહાર લાવીને કોઈ ઇસ્યુ બનાવવાનો પણ કોઈ મતલબ હોતો નથી. લાંચકાળમાં અને દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈ લાજપોર જેલમાં બંધ છે ત્યારે દાંતનો દુખાવો પડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. દાંતની સારવાર બાદ માનસિક વિભાગમાં પણ સારવાર માટે તેને લઈ જવાયો હતો. દાંતનો દુખાવો અને માનસિક રીતે અસ્વસ્થ હોવાની ફરિયાદ નારાયણ સાંઈએ લાજપોર જેલના અધિક્ષકને કરતા તેને રાજરોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં સિવિલ હોસ્પિટલના દાંતના વિભાગ તેમજ માનસિક વિભાગમાં તેની સારવાર કરાઈ. સારવાર કરાવ્યા બાદ નારાયણ સાંઈને ફરીથી સુરત સિવિલ હોસ્પિટલ લાજપોર જેલ લઈ જવાયો હતો. જોકે દાંતમાં દુખાવા હોવાને કારણે નારાયણે મીડિયા સાથે વાતચીત કરવાનું પણ ટાળ્યું હતું. કેમેરામેન સુહન પટેલ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત. માનદરવાજા વિસ્તારમાં ડ્રેનેજ સફાઈ કામગીરી ચાલતી હોય તે દરમિયાન એનસીપી અને કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા વચ્ચે બોલાચાલી થઈ હતી, જેને કારણે અસલમ સાયકલવાળાને ખટોદરા પોલીસે કસ્ટડીમાં લીધા હતા. 4 દિવસ અગાઉ માનદરવાજા વિસ્તારમાં ડ્રેનેજ સફાઈ કામગીરી ચાલતી હોય જ્યાં એનસીપી કોર્પોરેટર અને કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા વચ્ચે બોલાચાલી થઈ હતી. અસલમ સાયકલવાળાને ખટોદરા પોલીસે તેની કસ્ટડીમાં લીધો હોય, જેથી કોંગ્રેસી કાર્યકરો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને બીજેપી અને પોલીસની મિલીભગતના આક્ષેપો પણ કર્યા હતા. આ સાથે જ અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે મને પોલીસ દ્વારા અરજીના સંદર્ભમાં જવાબ લખવા બોલાવવામાં આવ્યો હતો, પરંતુ અહીં મને લોકઅપમાં બેસાડી દેવાયો છે. કેમેરામેન સોહન પટેલ સાથે અશ્વિની સોનવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત. શહેર જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી કલેક્ટર અને ધારાસભ્ય હર્ષ સંઘવીની આગેવાનીમાં સ્ટાર્ટઅપ ગુજરાતના અનેક યંગસ્ટર્સ અને પત્રકારો વચ્ચે એક ગોષ્ઠી કાર્યક્રમ સાંજે 4:20 વાગ્યાના અરસામાં જિલ્લા સેવા સદન 2 બ્લોક A બીજા માળે આવેલા કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો, જેમાં ઉપસ્થિતોએ પોતાના અનુભવો મીડિયા સમક્ષ અધિકારીઓની આગેવાનીમાં મૂક્યા હતા. જે તે વિષય માટે ફોકસ કરવો પડશે. એટલે મેં એવું વિચાર્યું છે કે જે લોકો સ્ટાર્ટઅપ કરતા હશે
આપ તો એના પ્રતિનિધિ છો એવું સમજુ છું. માની લો કે 200, 500, 1000 છોકરા હશે તો પણ વાંધો નથી. એ લોકોને આપણે એક પ્લેટફોર્મ આપીએ કે જે ક્ષેત્રમાં એ લોકો ટ્રાય કરતા હોય, માની લો ટેક્સટાઇલ વાળા હોય, ડાયમંડ વાળા હોય, રિયલ એસ્ટેટ વાળા હોય, તો એના જુદા જુદા ગ્રુપોના ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સહિત ભારત દેશને કઈ રીતે વિશ્વમાં ઊંચે લઈ જવાવું જોઈએ તેવી અનેક તૈયારીઓના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સરકાર દ્વારા ગુજરાતના મોટે ભાગેના જિલ્લાઓમાં સ્ટાર્ટઅપ ગુજરાત ન્યૂ ઇન્ડિયાના બેનર હેઠળ આજના યુવા વર્ગો સમાજ, શહેર અને રાજ્યને કઈ રીતે મદદરૂપ થાય, સરકાર તેમના કામોમાં કેવી રીતે સહકાર આપી શકે તેવા અનેક સ્કીલ વિશે ચર્ચા કરાઈ હતી, જેમાં સુરત શહેરના જ 40 જેટલા યંગસ્ટરોએ સીએમ સહિત અનેક અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાગ લઈ પોતપોતાની આવડત અને નવા આઈડિયાઓ શેર કર્યા હતા. જુદા જુદા ડિપાર્ટમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ હોય, વેટ હોય, બરાબર, સેન્ટ્રલ ગવર્મેન્ટના અમુક ડિપાર્ટમેન્ટ્સ છે, એ બધાને રાખી અને એમની સાથે આપનું બધાનું ઇન્ટરેક્શન કરાવવું અને એનાથી આપને પણ જ્યાં ગૂંચવાડો હોય, ક્યાંક એવું થતું હોય કે અહીંયા અમને હર્ડલ્સ છે તો એ થોડુંક જલ્દી થ્રુ થાય, કે સિંગલ વિન્ડો સિસ્ટમ જેવું કંઈ થાય અને છોકરાઓને બૂસ્ટ મળે બધાને અને એ લોકો સારી ઝડપથી, એમ કે તમને જે કામ પૂરું કરવામાં વર્ષ લાગતું હોય તો અમે બધા ઇન્ટરફિયર કરીએ અને બધાને સાથે બેસાડીએ તો કદાચ 2-4 મહિનામાં એ કામ તમારું ઝડપથી પૂરું થઈ જાય. બરાબર, એટલે આ એક શરૂઆત છે. સીએમ સાહેબનો બહુ સારો આઈડિયા હતો અને એનાથી અમને પણ એક ઇન્સ્પિરેશન એવું મળ્યું છે કે આ દિશામાં આપણે વિચારીએ ને આપણા જ શહેરના જેટલા એન્ટરપ્રિન્યોર્સ છે, જે થવા જઈ રહ્યા છે અથવા હાલ પોતે પ્રયત્નો કરી રહ્યા છે એકદમ, એ લોકોને આપણે કેવી રીતે બૂસ્ટ કરી શકીએ અને મદદ કરી શકીએ, તો એના માટે અને ખાસ તો આપણે બધાને એકબીજાની વખાણ થાય, ગઈકાલના આપણા એક્સપિરિયન્સ શેર થાય, આપણા સુરત માટે કંઈ કહેવું હોય અથવા આ દિશામાં જે અમે વિચારી રહ્યા છીએ એ દિશામાં આપણા કોઈ સૂચન હોય તો સૂચન પણ અમે લઈ શકીએ. અને ખાસ આજના ફોરમમાં પહેલી વખત આપણે બધા ભેગા થયા છીએ તો સુરત શહેરના આજે ક્લીન સિટીના જે 434 કેટલા સિટીએ પાર્ટિસિપેટ કર્યું હતું એમાંથી 4th નંબરે આપણને 434 સિટી ઇન્ડિયાના ટાઉન એન્ડ સિટી એમને પાર્ટિસિપેટ કરેલું હતું. મેળાનું આયોજન કરનારાઓએ જણાવ્યું હતું કે આગામી 30 દિવસો સુધી મેળો ચાલતો રહેશે. વેકેશન હોવાથી બાળકો સાથે માતા પિતા પણ થોડો સમય કાઢી મેળાની મુલાકાત લેવા મોડી સાંજે આવે જ છે. સાંજે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધી આ મેળો શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સાથે જ મેળામાં અનેક એવી ઘર વખરીની ચીજ વસ્તુના સ્ટોલ્સ પણ लगावामा આવ્યા હોવાનું આયોજકે જણાવ્યું હતું. सागो ड्रीमलैंड द्वारा आयोजित इस सूरत वेकेशन जो कार्निवल है, इसमें सबका हार्दिक हार्दिक स्वागत है. इसके अंदर 40 के करीब राइड्स लगाए गए हैं और घरेलू उपयोग के कई वस्तुओं की स्टॉल्स लगाई गई हैं. एक सेंट्रल अट्रैक्शन के रूप में एक डिज्नी वर्ल्ड करके पहली बार हम यहाँ इंट्रोडक्शन कर रहे हैं. जो बच्चों के अंदर जो कार्टून चैनल्स में जो कैरेक्टर्स होते हैं उन सब के डमीज यहाँ पे लगाए गए हैं ताकि बच्चे उनके साथ सेल्फी कर सकें, क्योंकि आजकल सेल्फी का ज्यादा क्रेज है. और उसके साथ ही साथ समझ लीजिए साफ सफाई का विशेष ध्यान रखा गया है. पूरा मेला एज हर साल जैसे होता है ये कारपेटेड है ताकि धूल से और उस चीज से बचा सके. खाने पीने की जो स्टॉल्स है उसकी साफ सफाई का विशेष ध्यान रखा गया है. और ये साउंड पॉल्यूशन फ्री, स्मोकिंग फ्री और क्लीनिंग, ये सारे जो बेसिक मुद्दे हैं इन सबको ध्यान रखते हुए इन सब के रहित ये मेला है. सर ये कितने बजे चालू हो जाता है मेला? ये हर रोज शाम को 4 बजे चालू होता है और रात में 10:30 बजे तक चलता है. वैसे देखने के लिए जाए तो अभी वैकेशन का माहौल है, बच्चे की एग्जाम भी सब फिनिश हो गई है, तो फिर भी बच्चे का यहाँ बच्चे अपने माता पिता के साथ आने की आपको उम्मीद लगती है? सही, देखिए उम्मीद पे दुनिया कायम है और हर साल समझिए वेकेशन में ही ये मेला लगता है और अब तक सूरत ने हमको बहुत अच्छा सपोर्ट किया है. इसीलिए आने वाले सालों में या ये जो समय है हम सभी से हाथ जोड़ करके प्रार्थना करते हैं कि आप एक बार यहाँ पे जरूर आएं, क्योंकि इन द वर्ल्ड ऑफ एंटरटेनमेंट आपके जीवन में ऐसा कुछ भी नहीं रहेगा कि आप एक साथ बिता सके टेलीविजन या और ऐसा कुछ नहीं रहेगा जो फैमिली एक साथ बाप बेटी या भाई बहन या पति पत्नी एक साथ देख सके. ऐसे में एक शाम आप समझ लीजिए यहाँ पर अच्छे से गुजार सकते हैं और आपके बच्चों के अंदर जो डर का एक मेंटालिटी होती है उसको यहाँ से निकाल सकते हैं, क्योंकि झूले में बैठने से के लिए आदमी को थोड़ी हिम्मत की जरूरत होती है. बच्चों को इट्स अ ब्यूटीफुल मीडिया टू टीच अ लेसन ऑफ करेज.
इस चैनल के थ्रू मैं तो सबसे ये कहना चाहता हूं, हालांकि मैं जब भी मेरे को मौका मिलता है तो मैं ये कहता हूं कि हम आए हैं, हमारी एक जिम्मेदारी है इस पृथ्वी पे, हम एक मकसद से आए हैं। हम जिस मकसद से आए हैं उसको ध्यान रखना चाहिए, और जीवन का मतलब केवल मशीन की तरह काम करना ही नहीं है, जीवन को जीना भी है। हमारे साथ जो रिश्ते हैं, हमारे जीवन में जो बातें हैं, जो लोग हैं, उनसे से हम प्रेम करें, आपस में सबको क्षमा करें, एक दूसरे को सहें और एक दूसरे को जितना हो सके खुशियां बांटें। इसी का नाम जीवन है, इसी का नाम वेकेशन फेयर है, इसी का नाम ड्रीमलैंड है। સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। અમરોલી કોસડ પાસેથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પડાયો। કતારગામમાં ખૂંખાર બની ગાયે શિંગડું મારી બાઇક પરથી રત્નાકલાને પછાડ્યો। સિટી લાઇટ રોડ ખાતે આવેલા સરદાર પટેલ મ્યુઝિયમ સાયન્સ સેન્ટર પાસેથી પસાર થતા રાહદારીનો મોબાઈલ ઝૂંટવી 3 ઇસમો ફરાર। હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ 15મા ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યો। અને નારાયણ સાંઈને દાંતનો દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલ લવાયો। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.